લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટર સ્ટ્રોક। ચૂંટણી પહેલા સીએએ દેશભરમાં લાગુ થઈ શકે છે। પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા મુસ્લિમોને પણ ભારતીય નાગરિકતા મળશે। તો આ તરફ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવશે, જ્યારે ઉત્તરાખંડમાં તેના અમલના એક સપ્તાહની અંદર અસમમાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે। મોદી સરકારે લાવેલા સીએએ હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। ન્યૂઝ એજન્સી પીટીઆઈને એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી માહિતી મળી। અધિકારીએ કહ્યું, અમે ટૂંક સમયમાં સીએએના નિયમો જાહેર કરવાના છીએ। નિયમો જાહેર થયા પછી કાયદો લાગુ કરી શકાય છે અને પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય છે। કાયદામાં 4 વર્ષથી વધુનો વિલંબ થયો છે અને કાયદાના અમલ માટે નિયમો જરૂરી છે। એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કાયદાના નિયમોની જાણ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું, હા, તે પહેલા જ નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે। અરજદારોએ તે વર્ષ જાહેર કરવું આવશ્યક છે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા। અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં નહીં આવે।